કેનેડાના વર્ક પરમિટ અને વિઝાના બહાને ₹7 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી અમિત સોનીને પોલીસે પંજાબના મોહાલીથી ઝડપી પાડ્યો. આરોપી મોહાલીમાં સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામની ફર્મ ચલાવીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને નકલી વર્ક પરમિટ મોકલીને પૈસા પડાવતો. પકડાયેલા આરોપી સામે સુરત ઉપરાંત ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી અંગેની NCCRP પોર્ટલ પર ફરિયાદો નોંધાયેલી મળી આવી છે. કેનેડાના વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી ₹7 લાખ પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે. એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફિક ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં. અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી. અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે. અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર. અને ટોટલ આપણું જે કેસ છે એમાં ₹7 લાખનું એમને છેતરપિંડી કરી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.